જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજે ભાઈ છે ને વર્ષમાં એક જ વાર આવે, ગુરુ પૂર્ણિમા છે. તો આપ સૌ મારા ફેમિલી, યુટ્યુબ ફેમિલીને જય ગુરુદેવ. અને આજે છે ને ભાઈ કન્ટેન્ટ કાંઈ મળતું નથી એટલે આપણે બ્લોગ બનાવતા નથી. તો આજે પૂનમનો દિવસ છે તો આપણે બ્લોગ બનાવી છીએ અત્યારે. તો મિત્રો આવો નવો સાથ સહકાર અમને આપજો. અને જો આપણે અત્યારે સરસ મજાનું સંધ્યા ટાઈમ છે અને મંદિરે બેસી ગયા છીએ ભાઈ. આપણી બેઠક છે આ. જો અમારા વાસુભાઈ છે. જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હેપી ગુરુ પૂર્ણિમા. દિલથી જય ગુરુદેવ મિત્રો લખતા જઈજો કોમેન્ટમાં. અને અમારા આ ભાઈ જો જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય કરશન બાપા. જય ગુરુદેવ. અને અમારા મહિલા ભાઈ છે. વાહ બેટા વાહ. મસ્ત મજાનું ભાઈ અત્યારનું લોકેશન છે. અને ભાઈ આજે છે ને પૂનમ છે એટલે કામ ચાલુ હતું. તો આજે આપણે સવારમાં દાદાની સ્થાપના એ કરી દીધી છે, જો તમને બતાવું. અને અમારા ભાઈ દિલીપભાઈ પણ આવી ગયા છે અત્યારે. શાક બકાલું લઈને આવ્યા છે. આ ભાઈને તમે વિડીયોમાં જોયા છે મારી હારે. ગીર તાલાળાનો આપણે વ્લોગ બનાવ્યો હતો. આ ભાઈ આવ્યા છે, પગે લાગવા આવ્યા, જોઈ લ્યો. બોલો કઈક બોલો દિલીપભાઈ. બકાલા વાળા છે, બીજું શું બોલે ઈ. તો જો અહીંયા સરસ મજાની સ્થાપના છે. આપણે સવારમાં ઉગતા પોરે અહીંયા રામદેવ પીર બાપા અને અમારા કરશન બાપાનું સ્થાપિત અહીં કર્યા છે. પછી આપણે અત્યારે ટેમ્પરરી રાખ્યા છે, પછી લઈ લેશું કારણ કે હજી ભાઈ છે ને કામ ઘણું બાકી છે. અને જો આપણે બીમ કોલમ પણ ગોઠવાઈ ગયા છે, કોલમ ભરી દીધા છે, ઉપરના ટોપના બીમ બાકી છે. તો એમાં જો આ રીતનું ફિટિંગ કરી દીધું છે. 2-3 દિવસમાં આનું કામ ભરાશે ભાઈ. ને અમારા દિલીપભાઈ એવા છે શાકભાજી વેચવા, તો કઈક લઈ લેશું. દર્શન કરવા જાવ તો રામાપીર ને સ્થાપના વપના હારી છે, મસ્ત ને સુંદર હારું કર્યું છે એમ જોવા દેવા. બરાબર. હું હાલે બીજું કેવા છે ગુરુ? હું કે ગુરુ પૂનમ આપણે બીજું હું તમે પૂનમમાં ક્યાંય જાવ છો કે નહીં ભાઈ? જાય જ ને, જાવ છો? અહીંયા આવ્યા એટલે આવી ગયું બધી. અહીંયા પેલા આવ્યા એટલે બધું રેડી. અને ખાસ છે જ નહીં. બીજું ભાઈ છે ને આજે જમવાનું આયોજન અમારા મોહન બાપાની મઢીએ છે, કબીર આશ્રમ. અમારે ભાઈ ત્યાં પણ એક આશ્રમ છે અને ગામમાં અમારા ડાયા બાપા ત્યાં પણ છે. 2 જગ્યાએ છે ભાઈ પૂનમની ઉજવણી. તો આપણે ભાઈ એક જગ્યાએ જવાનું છે મોહન બાપા ત્યાં કબીર આશ્રમ. આપણે ઉજવણી કરવાની હતી પણ 2 જગ્યાએ હોય પછી આપણે અહીંયા કરી કે લોકો અહીંયા જાય કે અહીંયા આવે, ભેગું ન થાય બધા. ભેગું ના થાય. એટલે આજે આ વખતે આપણે નથી કરી. આપણે દાદાની આઈટમ ઉજવવાના છીએ ભાઈ. કન્ટિન્યુ બન્યા રહીજો અમારા વ્લોગમાં. મળીએ આગળ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને અત્યારે હે ને આપણે ભાઈ અહીંયા મારા પપ્પા બેસી ગયા છે. જો અમે અહીંયા મસ્ત મજાની ગુરુદેવની સ્થાપના કરી દીધી છે, એટલે ફોટાની સ્થાપના કરી દીધી છે. અને તમને ખબર છે કરશન બાપાનું સમાધિ સ્થળ અહીંયા છે. અને મસ્ત મજાનું મંદિર પણ હજી થોડુંક બાકી છે, પણ હજી મસ્ત મજાનું બનશે. અને આશ્રમનું કામ તો આપણે કમ્પ્લીટલી ચાલુ જ છે. અને હવે હે ને આપણે મોહન બાપાની મઢીએ એટલે કે એને પણ એક આશ્રમ છે, ગુરુ પૂર્ણિમા છે એટલે ત્યાં પ્રોગ્રામ રાખ્યો છે. અને આપણે ત્યાં આંટો મારવા જવાનું છે. થોડીક સેવાય કરવી પડે, જેમ કે આપણે આ આશ્રમમાં સેવા કરીએ છીએ એમાં અલગ અલગ આશ્રમમાં આપણે સેવા કરીએ. તો આપણે જઈશું ત્યાં અને થોડીક સેવા ત્યાંય કરશું. અને પછી કન્ટિન્યુ બને રહીજો, તમને મુલાકાત લેવડાવું કબીર આશ્રમની કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે હે ને અમે એક લોકેશન ઉપર આવ્યા છીએ, અમારા ગામની બહાર જ છે. અને અમારું ગામ હે ને પ્રખ્યાત હોય ને તો આ રામાપીરના મંદિરથી. રામાપીરનું મંદિર છે, તમે જોઈ શકો છો. અમારા ગામમાં ગમે તેને આવવું હોય ને અને કોઈને ખબર ના હોય ને કે કયું ગામ છે એમ, તો એમ કહીને કે રોડ ઉપર જતાં જ રામાપીરનું મોટું મંદિર હોય ત્યાં આવતા રહેજો. અને હમણાં જ ભાઈ છે ને કોઈક અહીંયા જો કોઈક દાતા હતા, સેવા કરી છે એમને. રામાપીરનું મસ્ત મજાનો ગેટ લગાવ્યો છે અહીંયા. જો તમે અત્યારે તો તાળું મારી દીધું છે. જો અહીંયા ને રાતે ભાઈ લાઇટો થાય, અત્યારે થાય જ છે. જો કેમ 7:30 થવા આવ્યા ને એટલે રાતે એક નંબર લાઇટો ચાલુ કરી દે. અને આગળથી ભાઈ આમ આવતા હોય ને દૂરથી તો આમ એક નંબર વ્યૂ આવે અને લોકેશન ભાઈ એક નંબર આવે અત્યારે. આમ જો રાતે આને બહુ મજા આવે. હજી તમને રાતનું લોકેશન બતાવશું. અને રામાપીરનું મંદિર છે. જય રામાપીર. હાલ આપણે જઈએ હવે. જો વ્યૂ આવી જો ખાલી છે ને, બાકી અમારા ગામનું મંદિર, ઓ રામાપીરનું મંદિર. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કબીર આશ્રમે આવી ગયા છીએ. અને જો અમે આવી છે ને સીધા ચૂલા ઉપર બેસી ગયા છીએ. અને અહીંયા સંતવાણી ચાલુ છે, સંતો બધાય બેઠા છે અહીંયા. જો અહીંયા ભાઈ આપણે વિષ્ણુભાઈ આવી ગયા. જો અહીંયા આશ્રમ છે કંઈક આવું. જો
એકદમ જમાવટ છે બાકી અહીંયા તો અહીંયા ભાઈ ખેતર છે જો અહીંયા વાવણી કરી છે વાવણી કરી હજી કરવું ને કરી રેડી અહીંયા બધા બેઠા છે તો મિત્રો અત્યારે તો અહીંયા ભાઈ એવું કહે છે કે અમારા લાયક કઈ સેવા નથી અને અમે અહીંયા છે ને મારે આટો મારીએ છીએ જો અમારે આખી ટીમ આવી ગઈ છે કરશન બાપા સેવા સમિતિ દેવાંગ છે સાયર છે ટીમમાં પછી એક વિષ્ણુ છે એક હું છું અને કઈ સેવા નથી અત્યારે અમારે લાયક એવું કીધું કે જમવા બેસે ત્યારે સેવા કરી તો મિત્રો તમને કીધું ને કે રામાપીરનું મંદિરનું રાતનો વ્યૂ તમને બતાવીશ કે ડેલો કેવો ચમકે છે અને ભાઈ યુનિક જ એકદમ મજેદાર ડેલો છે અહીંયા જો તમને જણાવું બતાવું આમ જો એટલે પણ તારું મોટરસાઇકલ તો થોડીક સાઈડમાં રાખી દે ફોટા પછી પાડશું અને ભાઈ આમ દૂરથી આવતા હોય ને તો એવું લાગે એક નંબર લાગે મસ્તીનું અને જો હે ને જો અને મજા આવે ભાઈ અને અહીંયા વ્યૂ એક નંબર આવે ખોડિયાર માતાજીનો ફોટો રાખ્યો એમાં અને રામાપીરનો અને આની અંદર લાઇટો લાગે મને તો એ એક નંબર જો દેખાય મસ્ત હો આ વગેરે આપણા ઘરે નાખ્યા હોય ને તો મસ્ત લાગે અને આની મિત્રો આપણે બે ગયા છે જમવા અને આપણો ઓરો આવી ગયો જમવાનો ફાઇનલી આપણે મોહન બાપાની મઢી આવી ગયા છે મોહન બાપા પણ જો જમવા બેસી ગયા છે અને આપણે હવે જમી લઈએ જમી લેવું ને હવે જમવાનું તો હાલો હરી ફાઇનલી મિત્રો અત્યારે છે ને બીજો દિવસ થઈ ગયો છે અને રાતે ભાઈ બ્લોગ અમે રાતે 12-1 વાગ્યા લગી જઈ ગયા હતા એટલે બ્લોગ એડિટિંગ નહોતો થયો અને અડધો જ બ્લોગ બન્યો છે કેમ કે ફોનમાં પપ્પા જોડે હતો મારી જોડે નહોતો એટલે ને અત્યારે કેટલા ખબર 1 વાગી ગયો છે અને બીજો દિવસ શરૂ થઈ ગયો છે કેમ છો પપ્પા મજા મજા રાતે કેટલા વાગ્યા લગી જઈ ગયા હતા અમને 12-1 વાગી ગયો છે અમે 12-1 વાગ્યા લગી બે જગ્યાએ પ્રોગ્રામ હતો ને એક જગ્યાએ મારા પપ્પા હતા ને એક જગ્યાએ અમે હતા એક મજા આવી ને પ્રોગ્રામમાં બહુ મજા આવી તો હવે બ્લોગને અહીંયા એન્ડ કરીએ તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ એક નવા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય.